ગુડ મોર્નિંગ દોસ્તો, વાગી ગયા છે 10। આપણે ગાયો છોડવાનો ટાઈમ થઈ ગયો છે। બસ હવે આપણે ગાયો છોડવા નીકળી ગયા છીએ। ફાઇનલી દોસ્તો આપણે વાડે આવી ગયા છીએ। આજે ગામના એક ભાઈનું ખેતર છે, એમને રજા આપી છે કે અમારું ખેતર સાફ કરવાનું છે, એટલે ગામની ગાયો ગામની ભેંસો બધું એક હારે અમને બોલાવ્યું છે, એટલે એમનું ખેતર જલ્દી સાફ થઈ જાય। એટલે આજ ગામની ગાયો ગામની ભેંસો બધું એક હારે છે વગડે, એટલે તમને સીધા ગાયો ભેંસો છોડીને તમને મળું। ફાઇનલી દોસ્તો ગાયો આવી ગઈ છે પાણી પીવા। બસ હવે પાણી પીને હવે નીકળશે ચરવા। જોઈ શકો છો તમે, બધી ગાયો ગામની આવી ગઈ। ફાઇનલી દોસ્તો બધી ભેંસો નીકળી ગઈ છે, જોઈ શકો છો તમે। ગાયો ભેંસો બધી નીકળી ગઈ ચરવા। જોઈ શકો છો આ બધી ગામની ભેંસો અને ગાયો બધી નીકળી ગઈ। હા 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 ફાઇનલી દોસ્તો ક્ષેત્રમાં આવી ગયા છે, જોઈ શકો છો તમે આ ગાયું આવી ગયું। ઓલ ઓલ ઢી ઓલ ગળી ગળી ઓલ ઓલ ઢી ઓલ 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 ઢી ઢી। ફાઇનલી દોસ્તો ક્ષેત્રમાં આવી ગયા છે, જોઈ શકો છો તમે આ બધી ગાયો ગાયો ભેંસો બધી આવી ગઈ છે ચરવા। આહા જોઈ શકો છો બધી ગાયો ચરે છે। બધા ગવેથી એક અહીંયા ઉભો છે, બે અહીંયા ઉભા છે, બે ઓલી સાઈડ ઉભા છે। મને અહીંયા ઉભો રાખ્યો છે, અહીંયા શેડું છે એટલે મારે અહીંયા ઉભું રહેવાનું છે। અહીંયા ગામની એક જ ખાસિયત છે કે ગામને કોઈ બી ખેતર મળે તો બધાને હારે જ નીકળવાનું। ભેંસો હોય, ગાયો હોય, જેટા બકરા હોય, બધાને હારે જ નીકળવાનું, બધાને હારે જ સરવા જવાનું। એટલે બધા જો આ જેટા બકરા છે, તમે જોઈ શકો છો। ગામના ગવેથી બધા હારે, જે ગાયો વગડે હાડતી હોય એ બધી ગાયો ભેંસો બધું હારે ખેતર મળે એટલે બધાને હારે સરવા જવાનું। દોસ્તો ગામમાંથી બધી હારે આડી હતી અને અહીંયા 3 વિભાગ થઈ ગયા। જો ગાયો આ બાજુ અને ભેંસો આ બાજુ અને જેટા ઓલી બાજુ, 3 વિભાગ થઈ ગયા। હવે અહીંયા જે શેડા હોય ત્યાં ગવેથી બધા ઊભા છે ને બધી ભેંસો સરે છે। ઓલી બાજુ શેડા છે તો ધારો કે એ માણસ એક અહીંયા ઊભો છે, મને અહીંયા ઊભો રાખ્યો છે। અહીંયા શેડા છે 2-3, એટલે મને અહીંયા ઊભો રાખ્યો છે। એટલે ગામમાંથી આડેથી બધા હારે આડે, પણ અહીંયા હવે છે બધા જ્યાં ધારો કે શેડું હોય, ગાય નીકળી જતી હોય, બીજા ખેતરમાં જતી હોય, ત્યાં ઊભું રહેવાનું। હવે પછી 2 વાગશે એટલે ચા મૂકશે, બધા ગવેથી ચા પીશે। જો આ બધી ગાયો સરે છે, ભેંસો ગાયો જેટા। દોસ્તો આપણી જગ્યા બદલાઈ ગઈ છે, જો અહીંયા રાયડો વાયેલો છે, આપણે અહીંયા ઊભું રહેવાનું છે। આટલા જેટા સુધી સારવાનું છે। આ બાજુ રાયડો વાયેલો છે, અહીંયા અમારી બાજુ રહી બોલે રહી। આટલા સુધી ચારવાનું છે જેડા સુધી। હવે અહીંયા ઊભું રહેવાનું છે અમારે।
આ ગાય ધોળી રહી એ બહુ બિહર છે, ગમે વાન મારવા દોડે, ખાલી એક જ ગવેતીને દોવા દે ને બાંધવા દે, એ આમને બસ આમને દોવા દે ને બાંધવા દે, આ બહુ બિહર. ફાઇનલી દોસ્તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ખાલી મારે ગાયો વગડે મુકાવા આવવાનું હતું, કારણ કે આજ ગામમાં લગ્ન હતા, ત્યાં જમણવાર હતો, ત્યાં અડધો ગવેતી ત્યાં જમવા ગયા હતા, એટલે આજ ખાલી હું મુકાવા આવ્યો હતો. હવે આપણે ઘરે જવાનું, સીધા આપણે સાંજે મળશું. ગાયો વગડેથી ચરીને આવશે, સાંજે મળશું સીધા આપણે. ફાઇનલી દોસ્તો 4 વાગી ગયા છે, ગાયો આવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે બસ ગાયો આવતી દેશે, ગાયો આવે એટલે સીધા તમને ગાયોને મળાવો. ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ગાયો આવી ગઈ છે. હવે બધી ગાયો પાણી પી પીને હવના સીલે થઈ જાય. ફાઇનલી દોસ્તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બધાને જય દ્વારકાધીશ.